નમસ્કાર મિત્રો મિત્રો કચ્છ નહીં દેખા તો મત જાના। તમે કહેશો કે આ શું વાત કરી રહ્યા છો? સાચી કહેવત તો એ છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। ખૂબ સારા સ્થળો છે, ત્યાં શું કામ ન જવું જોઈએ? તમે જાઓ ભલે, પરંતુ ડ્રાઇવિંગ કરતા સમયે તમારે ખૂબ ધ્યાન દેવું પડશે। અન્ય વિસ્તારની સરખામણીએ તમારે ત્યાં એ રસ્તાની નીચે પણ જોવું પડશે કે ખાડા તો નથી આવી જતા ને એવા ખાડા, નાના ખાડા નહીં, એવા ખાડા કે તમારે આખી 4 વ્હીલ અંદર સમાઈ જાય, લોકોના મોત થઈ જાય। 3 નિર્દોષના મોત થયા છે। હવે એમના પરિવારને ન્યાય કોણ આપશે? એ 3 લોકોને પાછા કોણ લાવશે? અને 3 લોકો જે પોતે ત્યાંથી પસાર થઈ રહ્યા, તેમનો કોઈ વાંક નહોતો અને આગળ જાય છે તો અચાનક એટલો મોટો ખાડો આવી જાય છે કે આખી ગાડી અંદર સમાઈ જાય। દદ્ધર સાધારા રોડની આ વાત છે, કચ્છની આ વાત છે। ખોખલી હકીકત સામે આવી છે। આપણે ત્યાં કહેવાય ને કે ગુજરાત મોડેલ, મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આજની તારીખે છેવાડાના વિસ્તારમાં તમે જાઓ તો એવા કામ હોય છે, એ પ્રકારે કોન્ટ્રાક્ટરો કામ કરી જતા રહેતા હોય છે કે સામાન્ય પબ્લિક પરેશાન થતી હોય છે। અને હવે તમે જુઓ, મોત પણ થઈ રહ્યા છે। સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા, સાંભળો તેમણે શું કહ્યું। 2 દિવસ અગાઉ જે અકસ્માત થયો, ગોજારો અકસ્માત થયો, એ બનાવના સ્થળ ઉપર અમે આવ્યા છીએ। મુસ્લિમ યુવા કોર કમિટી, ભીમ આર્મી અને ઝેરી સંઘર્ષ મંચના સાથીઓ અમે આવ્યા છીએ આ રોડ ઉપર। અમે તેમના પરિવાર સાથે પણ મુલાકાત લઈશું, પણ રોડ ઉપર આવતા શરૂઆતની સાથે આપણે જોવા જઈએ તો તમે અહીંયા કચ્છમાં અગર મુસાફરી કરો છો, ટ્રાવેલિંગ કરો છો, અથવા કચ્છથી બહારના લોકોને પણ કહેવા માંગુ છું કે તમે જો મુસાફરી કરો છો ને બાય કાર રોડ ઉપર આવી રહ્યા છો, સાવધાન અને સતર્ક રહેજો, કારણ કે અહીંયાના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો તમારું ક્યાં ને ક્યાં જીવ લઈ શકે છે। આ બનાવ કાલ 2 દિવસ પહેલાનું છે। એનામાં 3 અલગ અલગ પરિવારોમાંથી 3 અલગ અલગ લોકોના જીવ ગુમાવ્યા છે। કોની બદોલત? કયા ભ્રષ્ટ કર્મચારી અને કયા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના લીધે તે લોકોના જીવ ગયા છે મિત્રો? કારણ કે આ તમે જોઈ શકો છો, જે બનાવ ગયો છે તો પોતાની સ્પીડમાં આવતો હશો, પણ તેને ક્યાં ખબર હતી કે આ રોડ છે અધ વચ્ચેથી કટ છે અને નથી આગળ કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝનના બોર્ડ લાગેલા કે નથી કોઈ પણ પ્રકારનું એવું નિશાન કે જેના લીધે એ ખબર પડે। ખરેખર શરમ આવી જોઈએ કે તમારા લીધે તમને નીંદ કેમ આવે છે, તમને સુકૂન કેમ આવે છે કે તમારા કરેલા આવા કાર્યને લીધે કોઈના જીવન દીપ જે બુજાઈ ગયા છે। અમારી માંગણી છે કે આ લોકોના જે પણ લોકોએ, જે પણ આનામાં કર્મચારી હોય, જે પણ આનામાં અધિકારીઓ હોય, જે પણ કોન્ટ્રાક્ટર હોય, એનામાં માનવવધ સહિતની ગુનો કલમો નોંધાવી અને આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે। અને સરકાર પાસે પણ અપેક્ષા છે કે જે પણ લોકોના આમના જીવ ગયા છે એમના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે। આજપા આયા હું મુસ્લિમ યુવા કોર કમિટી અને ભીમ આર્મી શહેરી સંઘર્ષ મંચ સહિત સંસ્થાએ સાથે દદ્ધર સાધારા રોડ તે અહીં મને નહેરા હું કાલ જે છાપે તે અંદર કે ગોજારો અકસ્માત વહીવટ તંત્રજી ગાડી સામાન્ય રોડ જેતે અહીં અને આવું કોઈ પણ બીજી ભાઈડી બચે थी नहीं सकता અને વટાઈ તે એટલી બધી બેદરકારી કે સજી રોડ કે વચમાંથી ખોદે વેચીને આવ્યો હોય બરાબર। અને જે લીધે 3 થી 4 જણા માળું જો ભોગ બનાવી ગયો એની જો મૃત્યુ થઈ ગયો હોય, 4 વર્ષની નંઢી બાળકી જો મૃત્યુ થઈ ગયો હોય, જવાન છોકરે જો મૃત્યુ થઈ ગયો હોય, હજી તાઈ વહીવટ તંત્ર એની માથે કોન્ટ્રાક્ટ જો કોઈ ખડો ખોદ્યો એની માથે પગલાં ના ભરે। કેટલી બધી બેદરકારી જોવા છે, कितनी बड़ी बेदर जो आज आऊँ तो ही चाहता कि हिन जो को विषय है इनते पाँ जो को यूँ खाली पान हो पर आवाम से बिल्कुल पर बहुत लोग पे काल आई फैमिली साथे करे रोड ते बंदा होता ने आयो प्रेस की लेडीज रीते दे विंदो जे चोपा चोपठा था। એટલે અસાઈ સરકાર સામે સીધી માંગ है कि तात्कालिक हिन जो को कॉन्ट्रैक्ट ई खडो खोदे इन समय मनुष्यवध जो को गुनो अचे तो એ તાત્કાલિક ગોઠે અને એ હત્યા જ કરે એની 4 જણાની। એટલે એની સામે મનુષ્યવધ જો ગુનો નોંધે અને વહીવટતંત્ર પણ એમાં જાગૃત થઈએ, પોલીસ ડિપાર્ટમેન્ટ के પણ અસાઈ રજૂઆત है, खास करे एमएलए અને सांसदથી પણ અસાઈ રજૂઆત है कि इनमें पर्सनल इंटरेस्ट घेनी અને એ જો કોઈ પણ બેદરકારી કરે એની સામે તાત્કાલિક પગલાં ભરે में अचे। अगर ये पगलां नहीं भरे में अचे तो भुज शहर के अंदर इन विषय तो उग्र आंदोलन थींदो। ई खास चेतवणी है असाई। તો આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું। કહેવાનો અર્થ એ છે કે 3 લોકો ક્યારેય પાછા નહીં આવે।
તમે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરી, પરંતુ એ અર્થ શું? હવે તો એ 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. નેતાઓની પકડ છે કે નહીં? ભુજ વિધાનસભામાં નેતાની પકડ છે કે નહીં? કેશુભાઈ પટેલની પકડ છે કે નહીં? આ પ્રકારે કામ કરશે કોન્ટ્રાક્ટર? આ પ્રકારે કામ કરીને જતા રહેશે જવાબદાર કર્મચારીઓ? 3 લોકોના મોત થયા, સંખ્યા વધી પણ શકે. કહેવાનો અર્થ એ છે કે આવો વિકાસ લોકોને નથી જોતો, આવું કામ લોકોને નથી જોતું. ખૂબ જ સામાન્ય બાબત છે. ચેતવણીરૂપ બોર્ડ આગળ લગાવવાનું હોય એ પણ ના જોવા મળ્યું. એ 3 લોકોને પાછા શું સરકાર લાવી શકશે? કોન્ટ્રાક્ટર લાવી શકશે? અને કોન્ટ્રાક્ટર સામે શું તમે એવી કોઈ કાર્યવાહી કરશો કે 3 લોકોની સરખામણી ગણાય? 3 લોકો સાથે જે થયું તેની સરખામણી સામે કહી શકાય. કચ્છમાં એવું કહેવામાં આવે છે કે ખૂબ સારા સ્થળો છે, એક વખત જરૂર જવું જોઈએ, પરંતુ ધ્યાન રાખજો. જાઓ ભલે, પણ ધ્યાન રાખજો, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિનો શિકાર તમે પણ બની શકો છો. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. વધુ આપ શું વિચારો છો? આ પ્રકારના ખાડા, મોટા મોટા ખાડા, મહાકાય ખાડા કે આખી ગાડી અંદર સમાઈ જાય, તે વિશે આપ શું વિચારો છો? ધન્યવાદ.